नमस्ते विद्यार्थी मित्रों, धोरण 12 विषय रसायन विज्ञान प्रकरण नंबर 9 संवर्ग संयोजन प्रकरण अंदर आपનું हार्दिक स्वागत है। આજનો આપણો ટોપિક છે સમઘટકતા। તો સમઘટકતા કોને કહેવાય? રાસાયણિક સૂત્રો સમાન હોય। રાસાયણિક સૂત્ર એટલે અણુસૂત્ર। અણુસૂત્ર સમાન હોય પરંતુ પરમાણુની ગોઠવણી જુદી જુદી હોય તેવા બે અથવા વધારે સંયોજનને એકબીજાના સમઘટકો કહે છે। બે સંયોજન છે, બંનેના અણુસૂત્ર સરખા છે પરંતુ પરમાણુની અવકાશીય ગોઠવણી જુદી જુદી હોય તો તેને એકબીજાના સમઘટકો કહે છે। આ બંને સમઘટકો ભૌતિક અથવા રાસાયણિક ગુણધર્મોની બાબતમાં જુદા હોય। આ સમઘટકના ભૌતિક અથવા રાસાયણિક ગુણધર્મો જુદા હોય। ફરીથી અણુસૂત્ર સમાન છે એટલે કે રાસાયણિક સૂત્ર સમાન છે પણ બે બંધારણના એમાં પરમાણુની અવકાશીય ગોઠવણી જુદી જુદી હોય તો તેવા બે અથવા વધારે સંયોજનને એકબીજાના સમઘટકો કહે છે। એ બંને બંધારણ હોય, બંનેના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો જુદા હોય અથવા ભૌતિક અથવા રાસાયણિક ગુણધર્મો કેવા હોય? જુદા। સંવર્ગ સંયોજનમાં સમઘટકતા બે પ્રકારે વર્ગીકરણ કરી શકાય, એક અવકાશીય સમઘટકતા અને એક બંધારણીય સમઘટકતા। અવકાશીય સમઘટકતાના પાછળ બે પ્રકાર છે, ભૌમિતિક સમઘટકતા અને પ્રકાશીય સમઘટકતા। ભૌમિતિક સમઘટકતામાં બે પ્રકાર છે, સિસ ટ્રાન્સ અને ફેશિયલ અને મેરીડિયોનલ। અવકાશીય સમઘટકતાના કેટલા પ્રકાર? બે, ભૌમિતિક સમઘટકતા અને પ્રકાશીય સમઘટકતા। ભૌમિતિક સમઘટકતા ધોરણ 11 ની અંદર આપણે ભણી ગયા, એમાં સિસ ટ્રાન્સ ભણ્યા છે, ફેસ અને મેરીડિયોનલ બાકી છે। બીજી છે પ્રકાશીય સમઘટકતા, હેલો આલ્કેન હેલો એરિન ચેપ્ટર ની અંદર ભણી ગયા, આપણે સંકીર્ણ સંયોજન ની અંદર જોવાનું છે। બંધારણીય સમઘટકતાના ચાર પ્રકાર, 1, 2, 3 અને 4। બંધન સમઘટકતા, સંવર્ગ સમઘટકતા, આયનીકરણ સમઘટકતા અને દ્રાવક મિશ્રણ સમઘટકતા। ચાર: બંધન, સંવર્ગ, આયનીકરણ અને દ્રાવક મિશ્રણ સમઘટકતા। આ બધા જ સમઘટકતાના આપણે અભ્યાસ કરવાના છે। બંધારણીય સમઘટકતાના ચાર પ્રકાર, અવકાશીય સમઘટકતાના બે પ્રકાર। એમાં સૌપ્રથમ અવકાશીય સમઘટકતા કોને કહેવાય? સમાન રાસાયણિક સૂત્રો એટલે કે અણુસૂત્ર સમાન છે અને સમાન પ્રકારનું રાસાયણિક બંધ પણ સરખા છે, બંધમાં કોઈ ફેરફાર નથી। રાસાયણિક સૂત્ર સમાન છે, બંધન સમાન છે એટલે કે બંધ સરખા છે, કોઈ ફેરફાર નથી, પરંતુ માત્ર અવકાશીય ગોઠવણી જ જુદી છે। બે સૂત્ર છે, એના અણુસૂત્ર સરખા છે, બંધ સરખા છે, બંધમાં કોઈ પ્રકારનો ફેરફાર નથી, પરંતુ પરમાણુની અવકાશીય ગોઠવણી જુદી દિશામાં હોય તેવા બે કે વધારે સંકીર્ણ સંયોજનને અવકાશીય સમઘટકો કહે છે અને આ ગુણધર્મને શું કહેવાય? સમઘટકતા। ટોપિક નંબર 9.4.1 ભૌમિતિક સમઘટકતા, ઇંગ્લિશમાં કહેવાય જીઓમેટ્રિકલ આઇસોમેરિઝમ। કોને કહેવાય ભૌમિતિક? હવે ક્યારે મળે? એના બે પ્રકાર છે, સિસ અને ટ્રાન્સ। જો બે સમાન લિગેન્ડ કોઈ એક બાજુએ હોય, પાસેના સ્થાનમાં હોય તો સિસ, અને જો બે સમાન લિગેન્ડ વિરુદ્ધ સાઈડમાં હોય તો એને ટ્રાન્સ સમઘટક તરીકે ઓળખવામાં આવે। એમાં કેવા સંકીર્ણ સંયોજનની અંદર જોવા મળે? એક તો જેમાં સંવર્ગાંક 4 હોય અને સંવર્ગાંક 6 હોય ને એમાં જોવા મળે। સંવર્ગાંક 4 એટલે 4 સંવર્ગ સહસંયોજક બંધ બનવા જોઈએ અને સંવર્ગાંક 6 એટલે કે 6 સંવર્ગ સહસંયોજક બંધ બનતા હોય તેવા સંકીર્ણ સંયોજનની અંદર ભૌમિતિક સમઘટકતા જોવા મળે। સંવર્ગાંક 4 એનો આકાર સમચોરસ સંકીર્ણ, એનો સંવર્ગાંક 4, એ તો સંવર્ગાંક 4 અને સંવર્ગાંક 6 ધરાવતા સંકીર્ણમાં જોવા મળે। બીજું, હેટ્રોલેપ્ટિક સંકીર્ણમાં હેટ્રોલેપ્ટિક એટલે હોમોલેપ્ટિક અને હેટ્રોલેપ્ટિક આવ્યા હતા। હોમો એટલે એક સમાન, જો એક જ પ્રકારના લિગેન્ડ હોય તો હોમોલેપ્ટિક સંકીર્ણ અને જુદા જુદા પ્રકારના લિગેન્ડ હોય ને તો હેટ્રોલેપ્ટિક સંકીર્ણ। એમસીક્યુ માટે ખાસ ધ્યાન રાખજો, ભૌમિતિક સમઘટકતા કેવા સંકીર્ણને લાગુ પડે તો હેટ્રોલેપ્ટિક એટલે લિગેન્ડ કેવા હોવો જોઈએ? જુદા। જો અહીંયા મધ્યસ્થ ધાતુ આયન છે અને X અને L બે જુદા જુદા પ્રકારના લિગેન્ડ છે।
હેટ્રોલેપ્ટિક સંકીર્ણમાં જોવા મળે X અને L બે જુદા જુદા પ્રકારના લિગેન્ડ છે તો આવા સંકીર્ણની અંદર જોવા મળે. લિગેન્ડમાં ભિન્ન ભિન્ન એટલે કે બાજુમાં અથવા સામે શક્ય ગોઠવણીને કારણે ઉદ્ભવે છે. હેટ્રોલેપ્ટિક સંકીર્ણમાં બાજુમાં સમાન હોય અથવા સામે શક્ય ગોઠવણીને કારણે ઉદ્ભવે છે. 4 અને 6 સવર્ગાંક ધરાવતા સંયોજનોમાં જોવા મળે. આ સમઘટકતા MX2L2 એટલે M મધ્યસ્થ પરમાણુ છે. આ X છે એ X પ્રકારના બે સમાન લિગેન્ડ છે અને L પ્રકારના બે સમાન લિગેન્ડ છે. ટોટલ 4 લિગેન્ડ છે ને એક દંતીય લિગેન્ડ છે એટલે 4 સવર્ગ સહસંયોજક બંધ બનાવે એટલે એનો સવર્ગાંક 4 થશે. X અને L એ એક દંતીય લિગેન્ડ છે અને સમચોરસ સંકીર્ણમાં જોવા મળે. આ પ્રકારના સંકીર્ણમાં જોવા મળે. જો બે સમાન લિગેન્ડ X આની વાત કરે છે જો એકબીજાની નજીક સ્થાનમાં ગોઠવેલા હોય તો તેને સિસ એટલે એક જ બાજુએ એક ભૌમિતિક તલમાં ભૌમિતિક તલ એટલે સમતલમાં જો બે સમાન લિગેન્ડ X એકબીજાની નજીક સ્થાનમાં હોય તો સિસ અને જો બે સમાન લિગેન્ડ એકબીજાથી વિરુદ્ધ એટલે કે સામે ગોઠવાયેલા હોય તો તેને ટ્રાન્સ સમઘટક તરીકે ઓળખવામાં આવે. ધ્યાન રાખજો બે સમાન લિગેન્ડ નજીક સ્થાનમાં હોય તો સિસ અને બે સમાન લિગેન્ડ વિરુદ્ધ સ્થાનમાં હોય તો ટ્રાન્સ સમઘટક. એના આ ઉદાહરણ જોઈએ પ્લેટિનમ PtCl2 Na3 માં સિસ અને ટ્રાન્સ સમઘટકતા જોઈએ. આ પ્લેટિનમ Cl પ્રકારના બે લિગેન્ડ છે અને એમોનિયા પ્રકારના બે લિગેન્ડ તો 4 લિગેન્ડ છે તો એની ભૌમિતિક રચના સમતલીય સમચોરસ જોવા મળશે. ધારો કે હું Cl ને અહીંયા લખું છું, આ Cl ને અહીં લખું છું, એમોનિયા ને અહીં લખું છું અને બીજા એમોનિયા ને અહીં લખું છું. તો બે સમાન લિગેન્ડ ક્લોરીન નજીક સ્થાનમાં છે, બે એમોનિયા લિગેન્ડ નજીક સ્થાનમાં છે. જો નજીક સ્થાનમાં હોય તો આને સિસ કહેવાય. શું કહેવાય? સિસ સમઘટક. શું કહેવાય? સિસ સમઘટક. આગળ પ્લેટિનમ. હવે આને હું આમ ઉલટાવી નાખું તો કાંઈ ફેર નહીં પડે. આને આમ ઉલટાવું અહીંયા હું એમોનિયા લઈ લઉં અને અહીંયા Cl લઈ લઉં. આ એમનેમ છે એમનેમ રાખું અને અહીંયા સવર્ગ બંધ છે એટલે એરો કરવું Cl. આને ઉલટાવાથી કાંઈ નથી ફેર પડતો, આને ઉલટાવાથી કાંઈ નથી ફેર પડતો, આને ઉલટાવાથી ફેર પડે છે. તો અહીંયા જો આ બે સમાન લિગેન્ડ કઈ દિશામાં આવી ગયા? વિરુદ્ધ સાઈડમાં. આ બે સમાન લિગેન્ડ વિરુદ્ધ સાઈડમાં. જો વિરુદ્ધ સાઈડમાં બે સમાન લિગેન્ડ હોય તો એને ટ્રાન્સ સમઘટક કહેવાય. શું કહેવાય? ટ્રાન્સ સમઘટક. ભૌમિતિક સમઘટકતા છે યાદ રાખો સમતલીય સમચોરસમાં જ જોવા મળશે, સમચતુષ્ફલકીયમાં જોવા મળશે નહીં. સમચતુષ્ફલકીયમાં જોવા મળશે નહીં. પેલો પ્રકાર જોયો તો Ma2B2 એટલે એ પ્રકારના બે લિગેન્ડ અને બી પ્રકારના બે લિગેન્ડ હોય તો ભૌમિતિક સમઘટકતા સિસ અને ટ્રાન્સ. બીજો છે Ma2BC. M ધાતુ આયન છે, એ પ્રકારના બે લિગેન્ડ છે અને બી પ્રકારના એક અને સી પ્રકારનો એક લિગેન્ડ છે તો એની ભૌમિતિક સમઘટકતા સમતલીય સમચોરસમાં જોવા મળે. તો પેલા આ દોરી નાખીએ આપણે સમતલીય સમચોરસ. ઓકે. બીજો એમ સમતલીય સમચોરસ. હવે આ એમ મધ્યસ્થ પરમાણુ છે, એ છે એ બે એક સમાન પરમાણુ છે. ધારો કે એને હું અહીંયા લખું, એને અહીંયા લખું તો બી અને સી ને અહીંયા લખું છું તો એ પાસે છે. તમે એને અહીંયા પણ લખી શકો, બે એને અહીંયા લખી શકો, અહીંયા લખી શકો, અહીંયા લખી શકો તો બધા જ સિસ થશે. શું થશે? સિસ. એ સમાન સ્થાનમાં છે, નજીક સ્થાન. એ બે એક સરખા લિગેન્ડ જો નજીક સ્થાનમાં હોય તો સિસ. હવે આને એને સામે લઈ લો. આ બી અને સી એ વિરુદ્ધ સ્થાનમાં છે. અહીંયા એ કેવા સ્થાનમાં છે? વિરુદ્ધ સ્થાનમાં. તો એને શું કહેવાય? ટ્રાન્સ. એ વિરુદ્ધ સ્થાનમાં હોય તો એને શું કહેવાય? ટ્રાન્સ. એ અને એ નજીક સ્થાનમાં છે, શું કહેવાય? સિસ. દાખલા તરીકે પ્લેટિનમ Na3 બે લઈ લો, એક Cl લઈ લો અને એક NO2 લઈ લો. ઓકે. તો આ બે પ્રકારના લિગેન્ડ, આ એક પ્રકારનું અને એક પ્રકારનું, ટોટલ 3 પ્રકારના લિગેન્ડ છે. આ પ્લેટિનમ
આ પ્લેટિનમ એમસીક્યુ માટે ખાસ કેમાં જોવા મળે કેમાં ન જોવા મળે યાદ રાખો, નોંધ લખજો કે સવર્ગાંક 4 હોય એટલે બધામાં મળશે ના. સવર્ગાંક 4 હોય તો સમતલીય સમચોરસમાં મળે, સમતલીય સમચોરસમાં મળશે પણ સમચતુષ્ફલકીયમાં નહીં મળે. હાલો, બે સમાન પ્રકારના લીગેન્ડ તમે એમોનિયા નજીક સ્થાનમાં લખી શકો, અહીંયા લખી શકો, અહીંયા લખી શકો, અહીંયા લખી શકો, એ બધા સ્થાન શક્ય છે. નજીક સ્થાન ધારો કે NH3 મેં અહીંયા લખ્યું તો બીજું NH3 અહીંયા લખું છું તો Cl અને NO2, આ Cl અને NO2 તો બે એમોનિયા નજીક સ્થાનમાં તો આને કહેવાય સિસ સમઘટક. હવે અહીંયા આ NH3 જો વિરુદ્ધ સ્થાનમાં લખું NH3 આ Cl અને આ NO2 જો એમોનિયા વિરુદ્ધ સ્થાનમાં હોય તો ટ્રાન્સ. એક નોંધ લખો, નોંધ સવર્ગાંક 4 એની અંદર સમચોરસ સંકીર્ણ હોય ને તો ભૌમિતિક સમઘટકતા જોવા મળશે, પણ સમચતુષ્ફલકીય આ નોંધ ખાસ ધ્યાન રાખજો ભૌમિતિક સમઘટકતા માટે. જો સવર્ગાંક 4 હોય તો સમતલીય સમચોરસ સંકીર્ણ થાય અને સમચતુષ્ફલકીય થાય, પણ સમતલીય સમચોરસની અંદર ભૌમિતિક સમઘટકતા મળશે પરંતુ સમચતુષ્ફલકીયની અંદર મળશે નહીં. પ્રકાર સમતલીય સમચોરસની અંદર ભૌમિતિક સમઘટકતા જોવા મળે. એક M(A2B2), બીજો પ્રકાર છે M(A2BC) અને ત્રીજો પ્રકાર છે 4 લિગેન્ડ જો જુદા હોય તો પણ, 4 લિગેન્ડ જો જુદા હોય તો પણ આ M મધ્યસ્થ પરમાણુ છે, આ A B C D 4 એક દંતીય લિગેન્ડ છે તો 3 ભૌમિતિક સમઘટક જોવા મળે. ખાસ ધ્યાન રાખજો 3 ભૌમિતિક સમઘટક જોવા મળે, એમાં 2 સિસ પ્રકારના હશે અને એક ટ્રાન્સ પ્રકારનો હશે. 2 સિસ પ્રકારના હશે અને એક ટ્રાન્સ પ્રકારનો. તો હું 3 સમતલીય સમચોરસ આકાર દોરું. એક બે આ 3 સમતલીય સમચોરસ. જો 4 લિગેન્ડ જુદા જુદા A B C D એક દંતીય 4 લિગેન્ડ છે તો 3 ભૌમિતિક સમઘટક જોવા મળે, એમાં 2 સિસ પ્રકારના અને એક ટ્રાન્સ પ્રકારનો. હવે એમાંથી કોઈ પણની એક જગ્યા ફિક્સ કરી દો. આ 4 રહ્યા ને 4 આ તો ધાતુ આયન છે, ધાતુ આયન અથવા મધ્યસ્થ પરમાણુ કયો તો વાંધો નહીં. એમાં A B C અને D ચારેમાંથી કોઈ પણ એકની જગ્યા ફિક્સ કરી દો. તો હું અહીંયા A લખું, આની જગ્યા ફિક્સ હાલો, આ A અને આ A. અહીંયા હું B ને B રાખી શકું, C રાખી શકું, D પણ એની જગ્યા તમારે બદલાવાની નથી, એની જગ્યા બદલાવાની નથી, ધ્યાન રાખજો. હવે એની સામે હું B લખું છું, એની સામે હું B લખું, એની સામે બીજા બંધાની અંદર C લખું અને એની સામે હું D લખું. એની જગ્યા તમે કોઈ પણ 4 માંથી કોઈ પણ એકની જગ્યા ફિક્સ કરી દો, પછી સામેની બાજુ બાકીના પરમાણુ લખો, લિગેન્ડ લખો, એની સામે B લખો, એની સામે C અને એની સામે D લખ્યા. હવે બાકીના કોઈ પણ જગ્યાએ મૂકી દેવાના. 2 મૂકી દીધા, હવે બાકીના 2 વધ્યા, કોઈ પણ જગ્યાએ મૂકવાની છૂટ. આ A B તો અહીંયા C D લખી શકો, અહીંયા C અહીંયા D લખી શકો, આ C અને આ D. અહીંયા A ને C છે તો હવે ઘટે છે ક્યાં? A C છે તો B ને D, અહીંયા B ને D, અહીંયા B ને અહીંયા D, ગમે અહીંયા લખી શકો. અહીંયા હું દાખલા તરીકે B લખું તો અહીં શું આવે? D. અહીંયા કોણ છે? A ને D, A ને D છે તો બાકી કોણ છે? BC. કોણ બાકી છે? BC. તો ધ્યાન રાખો, B અહીંયા લખી શકો, C અહીંયા લખી શકો, B અહીંયા લખી શકો અને C અહીંયા પણ લખી શકો. હવે કોઈ કોમ્બો વિચારવાનો છે, કોમ્બો, કોઈ પણ કોમ્બો. AB નો કોમ્બો વિચારો, AC નો કોમ્બો વિચારો, AD નો કોમ્બો વિચારો, BC નો કોમ્બો વિચારો, CD નો કોમ્બો વિચારો.
AB નો કોમ્બો, કોઈ પણ કોમ્બો વિચારો. ધારો કે હું AD નો કોમ્બો વિચારું છું. AB કોમ્બો, કોમ્બો એટલે સાથે બે સરખા, કોમ્બો એટલે બે. A ને D નો હું કોમ્બો વિચારું છું. જોજો હવે છોકરો, તો A ને D જો નજીક સ્થાનમાં હોય તો એને સીસ કહેવાના. કોઈ પણ નો કોમ્બો વિચારવાની છૂટ આ જ પ્રકારના થશે. આ સિવાય બીજા સમઘટક મળે જ નહીં. તમારે ગમે એવા બંધારણ દોરવા હોય તો છૂટ, પણ આ ત્રણ સિવાય બીજા એક બંધારણ મળશે નહીં. જો AB નો A અને D નો કોમ્બો વિચાર્યો છે મેં, તો A અને D નજીક સ્થાનમાં છે. A અને D નજીક સ્થાનમાં છે. A અને D નજીક સ્થાનમાં હોવાને કારણે A અને D નજીક સ્થાનમાં છે એટલે એને કહું સીસ. ઓકે, હાલો અહીંયા પણ A અને D નજીક સ્થાનમાં છે. A અને D નજીક સ્થાનમાં છે તો એને શું કહું? સીસ. અને અહીંયા A અને D વિરુદ્ધ સ્થાનમાં છે. A અને D કયા સ્થાનમાં છે છોકરાઓ? વિરુદ્ધ સ્થાનમાં છે. અને જો A અને D વિરુદ્ધ સ્થાનમાં હોય તો એને શું કહેવાય? ટ્રાન્સ. શું કહેવાય? ટ્રાન્સ. આ સિવાય તમારે ગમે બંધારણ દોરવાની છૂટ, ત્રણ સિવાય થશે જ નહીં. અને જો થાય તો આમાંથી જ કોક આવશે. એટલે ત્રણ સિવાય વધારાના બીજા બંધારણ મળે જ નહીં. આ રીતે દોરવા. આ સિવાય બીજા એકય બંધારણ મળશે જ નહીં. અને જો તમને લાગશે તો આમાંથી કોઈ પણ એક રિપીટ હશે. તો ત્રણ મળે તો ત્રણ મળ્યા, એમાંથી બે સીસ ગોતી લો. આ સીસ અને સીસ અને ટ્રાન્સ. કોઈને એમ થાય કે મારે બી ને સી કોમ્બો વિચારવો, સોરી એ ને બી કોમ્બો વિચારવો, એ બી, તોય કાંઈ વાંધો નહીં. જોજો, A ને B કોમ્બો વિચારું તો AB વિરુદ્ધ સાઈડમાં, તો આને શું કહેશો? A ને B વિરુદ્ધ સાઈડમાં છે તો આને હું ટ્રાન્સ કહું. તો અહીંયા AB, તો આ સીસ, અહીંયા AB નજીક સ્થાનમાં તો સીસ. તો એ બે સીસ અને બે ટ્રાન્સ છે. કોઈને એમ થાય કે મારે A ને C કોમ્બો વિચારવો છે, એ તો તમારે ફિક્સ રાખવો જોશે. A ને C કોમ્બો વિચારવાની છૂટ, તો પણ બે સીસ અને એક ટ્રાન્સ થશે. A ને C કોમ્બો વિચારું તો A ને C નજીક સ્થાનમાં તો સીસ, A ને C વિરુદ્ધ સ્થાનમાં તો ટ્રાન્સ, અને A ને C નજીક સ્થાનમાં તો સીસ, તો પણ બે સીસ અને એક ટ્રાન્સ થાય છે. આ સિવાય કોઈ પણ તમે બંધારણ દોરશો તો આમાંથી જ એક આવશે, એટલે ધ્યાન રાખજો. ઉદાહરણ લઈ, દાખલા તરીકે પ્લેટિનમ. આ પ્લેટિનમ મધ્યસ્થ પરમાણુ, એની સાથે ક્લોરીન જોડાયેલો છે, બ્રોમિન જોડાયેલો છે, એક એમોનિયા લિગેન્ડ છે અને એક પીવાય. પીવાય એટલે શું છે? પેરિડિન લિગેન્ડ છે. ઓકે, તો ત્રણ પ્રકારની જો ચારે ચાર, એક તો આ સવર્ગાંક ચાર થાય, એમાં સમચતુષ્ફલકીય આવે અને સમતલીય સમચોરસી આવે. તો સમચતુષ્ફલકીયમાં નહીં મળે, સમતલીય સમચોરસ હશે તો જ મળશે. અને ચારે ચાર જુદા લિગેન્ડ હોય તો ત્રણ પ્રકારના મળે. તો હું ત્રણ સમતલીય સમચોરસ દોરી નાખું. આ પ્લેટિનમ, આ સમચોરસ, આ બીજું પ્લેટિનમ, અને ત્રીજો પ્લેટિનમ. આગળ કોઈ પણ ચારમાંથી કોઈ પણ એક લિગેન્ડને ફિક્સ કરો. કોઈ પણ એક લિગેન્ડને ફિક્સ કરી દો. ધારો કે હું ક્લોરીનને ફિક્સ કરું છું. આ Cl અને Cl, એની જગ્યા નથી બદલવાની, બાકીના તમે કોઈ પણ જગ્યાએ મૂકી શકો. Br ને સામે, C ની સામે Br, C ની સામે એમોનિયા અને C ની સામે પીવાય એટલે પિરિડિન. C ની સામે Br, C ની સામે એમોનિયા અને C ની સામે પીવાય પિરિડિન. બાકીના હવે વૈધાય ગમે ત્યાં જ લખવાની છૂટ. હાલો, Cl અને Br આવી ગયા તો એમોનિયા અને પિરિડિન વધ્યું, તો હું પિરિડિન ને અહીં લખું છું તો એમોનિયા ને અહીં લખું છું. હાલો, ક્લોરીન અને એમોનિયા આવી ગયા તો Br અને પિરિડિન વધ્યું, તો પિરિડિન ને હું અહીં લખું છું અને વધ્યું કોણ? Br ને હું અહીંયા લખું છું. ગમે ત્યાં લખવાની છૂટ. ક્લોરીન અને પિરિડિન આવી ગયા, ક્લોરીન અને પિરિડિન આવી ગયા તો બ્રોમિન અને એમોનિયા આવી ગયા, તો હું એમોનિયાને અહીંયા લખું છું અને બ્રોમિનને અહીંયા લખું છું. તો ત્રણ મહિના. હવે બે સીસ હશે બે ટ્રાન્સ. કોઈ પણ કોમ્બો વિચારો એને ધ્યાનમાં રાખી, હું AB ને કોમ્બો વિચારું છું. ધારો કે આ બંનેનો કોમ્બો વિચારું. ક્લોરીન લખ્યા છે ને, ક્લોરીનને ધ્યાનમાં રાખીને કોમ્બો A B નો વિચારી શકો, સોરી C B નો વિચારી, Br નો વિચારી શકો, Cl એમોનિયા નો વિચારી શકો અને Cl પીવાય નો પણ કોમ્બો વિચારી શકો. એટલે એનો કોમ્બો જો હવે એની અંદર Cl અને Br જો વિરુદ્ધ સ્થાનમાં છે, અહીં Cl અને Br વિરુદ્ધ સ્થાનમાં છે તો આને શું કહેશો? સીસ. શું કહેવાય? સીસ, સોરી ટ્રાન્સ. આ ટ્રાન્સ મળ્યું.
ઓકે, હવે Cl અને Br નો કોમ્બો અહીંયા નજીક સ્થાનમાં છે. Cl અને Br નો કોમ્બો નજીક સ્થાનમાં છે તો એને સીસ, અને Cl અને Br નો કોમ્બો અહીંયા પણ નજીક સ્થાનમાં છે તો સીસ. તો જો 3 માંથી 2 સીસ મળ્યા, સીસ સીસ અને એક શું મળ્યું? ટ્રાન્સ. આગળની ભૌમિતિક સંઘટકતા જેમાં સવર્ગાંક 6 હોય. સવર્ગાંક 6 એટલે 6 સવર્ગ સહસંયોજક બંધ બનતા હોય તો એની ભૌમિતિક રચના અષ્ટફલકીય થાય. એની અંદર MA4A2 પ્રકારના સંકીર્ણની અંદર ભૌમિતિક સંઘટકતા M એટલે મધ્યસ્થ પરમાણુ છે, L એટલે એક દંતીય લિગેન્ડ છે 4. L પ્રકારના 4 એક દંતીય લિગેન્ડ છે એટલે એક જ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે એટલે 4 છે તો 4 બંધી બનાવે, અને એ પ્રકારના 2 એક દંતીય લિગેન્ડ છે એટલે ટોટલ 6 ઇલેક્ટ્રોન. આ એક દંતીય લિગેન્ડ જ છે, આમાં 4 છે ને આમાં 2 છે. તો એની ભૌમિતિક રચના તો એનું ઉદાહરણ જો આ કોબાલ્ટ એ ધાતુ આયન, એમોનિયા પ્રકારના 4 એક દંતીય લિગેન્ડ અને ક્લોરીન પ્રકારના 2 એક દંતીય લિગેન્ડ. તો પેલા અષ્ટફલકીય હું આકાર દોરી નાખું. આ કોબાલ્ટ, ઓકે, એક સમતલમાં 4, એક સમતલની ઉપર અને એક સમતલની નીચે. બીજું કોબાલ્ટ, એક સમતલમાં 4, એક ઉપર અને એક નીચે. હવે જો તમે આ 4 એમોનિયા છે અને ચારેયના નજીક સ્થાનમાં લખો તો એ સીસ થશે. ધારો કે અહીં એમોનિયા લખું Na3, અહીં Na3, અહીં Na3, અહીં Na3, તો આ 4 એમોનિયા નજીક સ્થાનમાં જ છે. વૈધા શું? 2 ક્લોરીન, આ ક્લોરીન અને આ ક્લોરીન. એ ક્લોરીન અને ક્લોરીન પણ નજીક સ્થાનમાં છે તો એને શું કહેવાય? સીસ. ધારો કે આ ચોરસ છે ને, ચોરસ એ આ ચોરસ છે જો 1 2 3 4. આ નીચેનો ભાગ છે એ આગળ આવે છે અને પાછળનો ભાગ છે એ ઉપરનો ક્લોરીન છે. અથવા હું આમ રાખું, જો આ રાખું, આ રીતે રાખું. હા, આ ક્લોરીન, આ ક્લોરીન, આ એમોનિયા. આ સમતલીય સમચોરસ, આ ચોરસ છે ઓકે. આ એક સમતલની બહાર આવે છે અને એક સમતલની દૂર જાય છે. અથવા આ રીતે રાખું, આમ સમતલ રાખું. આ સમતલ છે, આ સમતલમાં છે, આ સમતલની ઉપર છે અને સમતલની નીચે. તો ધ્યાન રાખો, આ સમતલમાં રાખ્યા છે તો આ સમતલ, આ એમોનિયા, એક એમોનિયાને અહીંયા રાખ્યો છે, એક નીચે છે, તો આ એકબીજાની નજીક સ્થાનમાં જ છે. એમોનિયા જો અહીંયા અને અહીંયા એમોનિયા રાખ્યા તો આ 2 એમોનિયા નજીક સ્થાનમાં, આ 2 એમોનિયા નજીક સ્થાનમાં, નીચે એક એમોનિયા છે તો એ એમોનિયા પણ નજીક સ્થાનમાં છે. ક્લોરીન ક્યાં રાખ્યો છે? ઉપર. ક્લોરીનને મેં ઉપર રાખ્યો છે ને બાજુમાં રાખ્યો છે તો એ પણ નજીક સ્થાનમાં છે. જો નજીક સ્થાનમાં. ફરીથી એમોનિયા એક અહીંયા છે, એમોનિયા એક અહીંયા છે અને અહીંયા છે. જો એક સમતલમાં 1 2 અને 3 અને એક નીચે રાખ્યો છે તો સમતલમાં છે એ નજીક સ્થાનમાં જ છે. આ 2 નજીક સ્થાનમાં, પણ આ અને આ એ નજીક સ્થાનમાં છે. ક્લોરીન ઉપર અને બાજુમાં રાખ્યો છે, આ ઉપર અને બાજુ, તો એ પણ કયા સ્થાનમાં છે? નજીક. અને જો નજીક સ્થાનમાં હોય તો એને સીસ કહેવાય. શું કહેવાય? સીસ. હવે ક્લોરીનને વિરુદ્ધ સાઈડમાં લખના, ક્લોરીનને વિરુદ્ધ સાઈડમાં લખના. Na3, 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 અહીંયા Cl અને અહીંયા Cl. હવે અહીંયા એમોનિયા છે, અહીંયા એમોનિયા એ નજીક સ્થાનમાં છે તો એને ધ્યાનમાં નથી લેવાના. તો ક્લોરીન ઉપર અને ક્લોરીન નીચે, તો એ વિરુદ્ધ સ્થાનમાં આવી ગયા. અને જો વિરુદ્ધ સ્થાનમાં આવી જાય તો એને શું કહેવાય? ટ્રાન્સ. ક્લોરીન વિરુદ્ધ સ્થાનમાં આવી ગયા. ચારેય એક સમતલમાં એમોનિયા છે, ક્લોરીન અહીંયા છે, ક્લોરીન અહીંયા અને અહીંયા છે. જો વિરુદ્ધ સ્થાનમાં આવી જાય તો એને શું કહેવાય? ટ્રાન્સ સંઘટક. પણ એવું જરૂરી નથી કે ક્લોરીન તમે અહીંયા લખો. તમે અહીંયા એમોનિયા લખો ને નજીક સ્થાન જ છે, અહીંયા લખો નજીક સ્થાન જ છે, અહીંયા એમોનિયા લખો ને તો એ નજીક સ્થાન છે. તમે ક્લોરીનને આ ખૂણા ઉપર લખો તો પણ ટ્રાન્સ કહેવાય, ક્લોરીનને આ ખૂણા ઉપર લખો તો પણ ટ્રાન્સ કહેવાય, અને ક્લોરીનને ઉપર નીચે લખો તો પણ ટ્રાન્સ કહેવાય. 3 ટ્રાન્સની શક્યતા છે. આગળ બીજું, M મધ્યસ્થ પરમાણુ છે,
X પ્રકારના બે એકદંતીય લિગેન્ડ છે અને Ll લખ્યું ને તો બંને પરમાણુ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે છે એટલે દ્વિદંતીય લિગેન્ડ છે. તો Ll પ્રકારના બે દ્વિદંતીય લિગેન્ડ છે. Ll પ્રકારના બે દ્વિદંતીય લિગેન્ડ છે તો એની ભૌમિતિક રચના અષ્ટફલકીય જ થશે. આ કેટલા? આ 1 થી 1 સવર્ગ સહસંયોજક બંધ બનાવે તો 2 છે તો 2. આ 1 થી દ્વિદંતીય લિગેન્ડ છે તો 2 સવર્ગ સહસંયોજક બંધ બનાવે તો એવા 2 છે તો 4 આનાથી બનશે, 2 આનાથી 6 બનશે. તો અષ્ટફલકીય ભૌમિતિક રચના જોવા મળે. ઉદાહરણ તરીકે CO કોબાલ્ટ, એક સમતલની અંદર 4, એક ઉપર અને એક નીચે. કોબાલ્ટ એક સમતલની અંદર 4. હા, હવે સીસ અને ટ્રાન્સ. ક્લોરીનને હું અહીંયા લખી નાખું એ Cl અને Cl. તો ક્લોરીનને મેં અહીંયા લખ્યું છે એક સમતલની બહાર અને એક અહીંયા, તો નજીક સ્થાનમાં થયો. શું થયું? સીસ. અને En એટલે ઇથિલિન ડાયમાઇન, En અને આ En, તો એ નજીક સ્થાનમાં થયું. જો અહીંયા ધારો કે મેં ક્લોરીન રાખ્યું છે અને અહીંયા ક્લોરીન છે તો નજીક સ્થાનમાં. અહીંયા En જોડ્યું છે, અહીંયા En રાખ્યું છે, એક આ બાજુથી દાન કરે છે, એક આ બાજુથી દાન કરે છે તો એ નજીક સ્થાનમાં થયું. અને એક En અહીંયા રાખ્યું છે તો એક આ બાજુથી દાન કરે છે ને એક અહીંયા દાન કરે છે. એક En અહીંયા રાખ્યું છે ઇથિલિન ડાયમાઇન, બે અહીંથી દાન કરે છે, એક અહીંયા રાખ્યું છે ને અહીંથી દાન કરે છે તો એ નજીક સ્થાનમાં થયા તો એને કહેવાય સીસ. શું કહેવાય? સીસ. પણ આ બે ક્લોરીનને હું વિરુદ્ધ સાઈડમાં જવા દઉં તો, જો બે ક્લોરીનને વિરુદ્ધ સ્થાનમાં જવા દઉં ને તો એને કહેવાય ટ્રાન્સ. ક્લોરીન Cl અને Cl વિરુદ્ધ સ્થાનમાં અને En નજીક સ્થાનમાં ભલે હોય, En ભલે નજીક સ્થાનમાં હોય પણ ક્લોરીન વિરુદ્ધ સ્થાનમાં છે તો એને શું કહેવાય? ટ્રાન્સ. આની ઉપર પ્લસ વીજભાર છે તો ખૂણો કરીને પ્લસ, ખૂણો કરીને પ્લસ કરો. આગળની ભૌમિતિક સમઘટકતા છે સવર્ગના 6 એટલે આકાર થાય અષ્ટફલકીય. એમાં ફેસિયલ એટલે ફેસ અને મેરિડિયોનલ એટલે મેર. ફેસ મેર, ફેસને સીસ કહેવાય અને મેરિડિયોનલને ટ્રાન્સ કહેવાય. અને સીસ અને મેરિડિયોનલને ટ્રાન્સ. પણ ક્યારે મળે? ક્યારે મળે? અગાઉ જોયું હતું ત્યારે A પ્રકારના 2 લિગેન્ડ અને B પ્રકારના 4 લિગેન્ડ હોય તો. હવે A પ્રકારના 3 અને B પ્રકારના 3. આ એક દંતીય છે, આ એક દંતીય છે, M મધ્યસ્થ પરમાણુ છે. A પ્રકારના 3 એક દંતીય લિગેન્ડ અને B પ્રકારના પણ 3 એક દંતીય લિગેન્ડ. ટોટલ 6 લિગેન્ડ છે. તો અષ્ટફલકીય સંકીર્ણ જોવા મળશે. આ પ્રકારના અષ્ટફલકીયમાં ફેસિયલ અને મેરિડિયોનલ એટલે મેર પ્રકારની ભૌમિતિક સમઘટકતા જોવા મળશે. એમાં દાખલા તરીકે આ M છે, ઓકે, આ M. એક સમતલમાં 4, એક ઉપર અને એક નીચે. આ M. એક સમતલમાં 4, એક ઉપર અને નીચે. હવે આ A3 છે ને, A3 તો ધારો કે અહીં A રાખું. આ A અને A નજીક સ્થાનમાં રાખવાના છે. ક્યાં રાખવાના છે? નજીક સ્થાનમાં. એટલે મેં આ રીતે રાખ્યું. આ સમતલ, બે સમતલમાં અને એક સમતલની બહાર. આ A અને B. તો આ A ને એ નજીક સ્થાનમાં થયા. આ A ને આ A નજીક સ્થાનમાં થયા અને આ A અને આ A પણ નજીક સ્થાનમાં થયા. તો અહીંયા છે ને ત્રિકોણાકાર બને છે, ફેસ જેવું દેખાય. પછી B ક્યાં રાખવાનો? આ B અને એક B ઉપર. આ B અને B. આ સમતલમાં B છે ને એ એકબીજાની નજીક છે. આ B આની નજીક છે ને આ B આની નજીક છે તો સીસ થયું. શું થયું? સીસ. ચેક કરો ફરીથી. આ A નજીક સ્થાનમાં, નીચે પણ A છે, અહીંયા પણ A છે તો એ નજીક સ્થાનમાં થયું. આ B નજીક સ્થાનમાં, એક B ઉપર છે, આ B અને આ B નજીક સ્થાનમાં તો એ સીસ થયું. તો એને કહેવાય ફેસિયલ. શું કહેવાય? ફેસિયલ. અથવા ફેસ કહેવાય. અને બીજું આને ખાલી ફેરવવાનો છે. આ બંધારણને અહીંયા A અને A આ અહીંયા ટ્રાન્સફર કરવાનું છે, ખાલી એટલું જ, બાકી કાંઈ બદલાવાનું નથી. આ AM નું
આ બી એને આ લઈ લઉં, એ આ બી એમનો અને આ બી એમનો. તો હવે શું થયું, પેલા આ રીતે હતું, આ એ અને નીચે એ હતો, તો એને અહીં લઈ લીધો, તો એ ને એ સમતલમાં આવી ગયા. ક્યાં આવી ગયા? સમતલમાં. બી અહીંયા હતો ને અહીંયા લીધો, તો આ બી અને આ બી વિરુદ્ધ બાજુ આવી ગયા. જો વિરુદ્ધ બાજુ આવી ગયા ને તો એ ટ્રાન્સ થયું, અને ટ્રાન્સને કહેવાય મેરીડિયોનલ. મેરીડિયોનલ અથવા મેર કહેવાય. શું કહેવાય? મેર અથવા મેરીડિયોનલ અથવા તો કહેવાય ટ્રાન્સ. એટલો જ ફેર છે. અહીંયા આ પ્રકારનો ત્રિકોણ જોવા મળશે, નજીક થશે ત્રિકોણ જોવા મળશે. આ ત્રિકોણ જોવા મળે, એ ત્રિકોણ સમતલ અને બહારથી છે. અને આ ત્રિકોણ થયો ને એ વચ્ચેનું, જો આ ત્રિકોણ જો એક જ સમતલમાં થયો, આ ત્રિકોણ ક્યાં થયો? એક જ સમતલની અંદર થયો. આગળ હવે આ ઉદાહરણ લઈએ. કોબાલ્ટ CO, એક ઉપર એક નીચે. કોબાલ્ટ એક ઉપર અને નીચે. ધ્યાન રાખજો ખાસ, આ એમોનિયા લઉં, ત્રણ એમોનિયા લઉં. આ NH3, આ NH3 અને આ NH3. ઓકે, તો આ રીતે લીધું છે. આ સમતલમાં 4. તો અહીંયા એક એમોનિયા સમતલમાં, એક અહીંયા લીધો છે ને એક નીચે લીધો છે. NO2 અહીંયા સમતલમાં અને સમતલની ઉપર. જોજો અહીંયા એમોનિયા છે, બે સમતલમાં અને સમતલની નીચે. NO2 સમતલમાં છે ને એક સમતલની ઉપર. તો આ નજીક સ્થાન થયા. આ બે એમોનિયાના સ્થાન નજીક, આ સ્થાન નજીક, આ સ્થાન નજીક. આ NO2 નું સ્થાન નજીક, આ NO2 નું અને આ NO2 નું સ્થાન પણ નજીક થયું. તો આને સીસ કહેવાય. સીસને શું કહેવાય? ફેસ. આગળ હવે શું કરવાનું છે? આ એક સ્થાન બદલાવાનું છે, એટલે મેરીડિયોનલ થઈ ગયા છે. આ એક સ્થાન બદલાવાનું છે. આ NH3, આ NH3, આ NH3 ને અહીંયા NO2 ને અહીંયા, આ NO2, આ NH3, આ NO2 અને આ NO2. ઓકે, તો જો NO2 વિરુદ્ધ દિશામાં થઈ ગયા. અહીં શું હતું? એમોનિયા, NO2. અહીંયા NO2 છે, સમતલની બહાર એમોનિયા છે. જો આ એમોનિયા ને NO2, એને બદલાવી નાખું. એમોનિયાને છે ને અહીંથી હટાવીને અહીંયા લખું, તો એમોનિયા ત્રણેય એમોનિયા એક સમતલ. તો અહીંયા ત્રિકોણ બન્યો. જો સમતલમાં ત્રિકોણ બને છે. હવે જો સમતલમાં ત્રણેય એમોનિયા આવી ગયા, અને આ NO2 ને NO2, અહીંયા NO2 હતો ને એને આવી ગયો, તો NO2 વિરુદ્ધ દિશામાં આવી ગયો. અને જો NO2 વિરુદ્ધ દિશામાં આવતો હોય તો એને ટ્રાન્સ કહેવાય. પણ આનું નામ શું આપેલું છે? મેરીડિયોનલ, એટલે મેર. ઓકે, ટ્રાન્સ તરીકે. એટલે આ ખાસ ધ્યાન રાખજો, આ સંઘટક. અસ્તુ.